હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ સોફ્ટ એવી આલુ નાનની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. આમાં આપણે ઈસ્ટનો ઉપયોગ પણ નથી કર્યો. એકદમ સોફ્ટ નાન બનીને તૈયાર થાય છે. મેં એને પનીરના શાક સાથે બનાવી હતી. તમે પનીરના શાકની રેસીપી પણ મારી ચેનલ પર જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી દીધી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. તો ચાલો અત્યારે આલુ નાનની રેસીપી જોઈ લઈએ. તો એના માટે મેં આ બાફેલા બટેકા લીધા છે, 2 મીડિયમ સાઇઝના છે અને એક એકદમ નાનું છે. આને આપણે ગ્રેટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. આ રેસીપી માટે બટેકા આપણે મેશ કરીને નથી લેવાના, આ રીતે ગ્રેટ કરીને જ લેશું. એમાં એકદમ પણ ગાંઠા ન હોવા જોઈએ. તો આ રીતે બટેકું આપણે મેશ કરી લીધું છે. હવે આ રીતે લોટ બાંધવા માટે કોઈ પણ વાસણ લઈ લેશું અને એમાં મેં અડધો કપ દહીં લીધું છે. ઘરનું જ દહીં છે ફ્રેન્ડ્સ, ફ્રેશ દહીં છે. વધારે ખાટું દહીંની જરૂર નથી આમાં. કોઈ પણ તમે ખાટું કે મોડું દહીં લઈ શકો છો. હવે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેશું. આ રેસીપી તમે લંચમાં, ડિનરમાં ક્યારે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. બાળકોને તો આ એમ જ બહુ પસંદ આવે છે. કોઈ પણ શાક સાથે તમે આને બનાવી શકો છો. હવે આમાં થોડી એવી ખાંડ એડ કરી છે અને આ 1 ટીસ્પૂન મેં બેકિંગ પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ. હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે સરસ એવું મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં થોડા મસાલા એડ કરીશું. એકદમ ફ્લેવરફુલ નાન બને છે ફ્રેન્ડ્સ. મસાલા નાન કહી શકો છો તમે આને. આ 1 ચમચી મેં પિઝા સિઝનિંગ એડ કર્યું છે અને આ એટલા જ પ્રમાણમાં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. હવે એકદમ બારીક કટ કરેલા ધાણા એડ કરી દેશું આપણે. હવે નાન ખાવામાં ચવડ ના બને, એકદમ સોફ્ટ બને ખાવામાં, એના માટે આપણે એમાં મોણ એડ કરવાનું છે. તો મોણમાં તમે તેલ કે ઘી કંઈ પણ લઈ શકો છો. મેં અહીંયા 2 ચમચી ઘી એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, આમ તો આમાં આપણે બટેકું એડ કરવાનું છે એટલે નાન સોફ્ટ જ બને છે, પણ ઘી એડ કરવાથી વધારે સારું રિઝલ્ટ આવે છે. હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે આપણે એમાં એડ કરી દેશું લોટ એડ કરીશું અને બટેકું પણ આ સ્ટેજ પર આપણે એડ કરી દેવાનું છે. તો આ મેં 1 કપ ભરીને મેંદો લીધો છે ફ્રેન્ડ્સ. તમે આને ઘઉંના લોટ સાથે પણ બનાવી શકો છો, પછી અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એ રીતે પણ બનાવી શકો છો. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું અને જરૂર પ્રમાણે આપણે આમાં વધારે લોટ એડ કરતું જવાનું છે. પાણીની જરૂર નથી પડતી ફ્રેન્ડ્સ, પાણી આપણે એડ નથી કરવાનું. તો આ બીજો મેં અડધો કપ મેંદો લીધો છે અને આ રીતે થોડો થોડો જરૂર પડે એ પ્રમાણે એડ કરતા જઈશું અને સોફ્ટ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેશું. ઉપરથી 1 ચમચી તેલ એડ કર્યું છે અને લોટને સરસથી આપણે આ રીતે મસળી લેશું. આ રીતનો સોફ્ટ લોટ હોવો જોઈએ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે આ રીતે પાટલા ઉપર એક લોહી આપણે બનાવી લેશું અને ઉપરથી આ રીતે સૂકો લોટ ડસ્ટ કરીને આપણે આને વણી લેશું. એકદમ આ રીતે થોડું એવું વણાય છે નાની એવી. પછી એમાં ઉપરથી મેં કલોંજી એડ કરી છે અને થોડા લીલા ધાણા એડ કરીશું. ફરીથી વણી લેશું એટલે સરસથી મસાલા અંદર સ્ટીક થઈ જાય. તમે કલોંજીની જગ્યાએ કાળા તલ કે પછી સફેદ તલ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, સરસ લાગે છે. હવે આ રીતની મીડિયમ જાડી એવી આપણે નાનને વણીને તૈયાર કરી લેશું. પાછળની સાઈડ આ રીતે પાણીવાળો હાથ લગાવી લેશું. હવે ગેસ પર મેં આ તવો ગરમ કરવા રાખી દીધો હતો. એમાં આપણે આ રીતે પાણીવાળો ભાગને આપણે તવા પર રાખી દેવાનો છે અને લો ફ્લેમ પર આપણે એક સાઈડથી થવા દેશું. નાનને આ રીતે શેકવામાં આવે છે ફ્રેન્ડ્સ, એક સાઈડથી એ રીતે શેકીને પછી આપણે એને ફ્લેમ પર આ રીતે પલટાવી લેવાની છે. પાછળની સાઈડ સરસથી પાણી લગાવવાનું છે ફ્રેન્ડ્સ, નહીં તો નાન આ રીતે ચીપકીને રહેશે નહીં. તો આ રીતે સરસ ડિઝાઇન પડે ત્યાં સુધી નાનને આપણે શેકી લીધી છે. હવે એક નાનને કાઢી લેશું અને એ જ રીતે આપણે બધી નાન બનાવી લેશું.
તો આ રીતે સોફ્ટ એવી આલુ નાન બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. ગરમા ગરમ નાન પર ઉપરથી આ રીતે બટર લગાવી દેશું. આપણી બીજી નાન પણ શેકાઈ ગઈ છે. તો પનીરના શાક સાથે ગરમા ગરમ આલુ નાન બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આ રેસીપીને એકવાર ટ્રાય જરૂરથી કરવા જેવી છે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.